નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું જોડણીના નિયમો ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, જોડણીના નિયમોમાં ભાગ 1ની અંદર આપણે 3 નિયમ જોયા હતા, જેમાં પહેલો નિયમ હતો અક્ષરો પ્રમાણે। બીજા નંબરે આપણે જોયું હતું ઉચ્ચારણ પ્રમાણે અને ત્રીજું જોયું હતું જોડાક્ષરો। આજે આપણે એક ચોથો નિયમ જોવાના છે, અનુસ્વારનો નિયમ। આજે આપણે જોઈએ અનુસ્વાર। તો વિદ્યાર્થી મિત્રો, અનુસ્વાર એટલે તમને શું ખબર હશે? અનુસ્વાર એટલે કોઈ પણ શબ્દ હોય એની અંદર આપણે જે માથે બિંદી કહીએ છીએ એને આપણે અનુસ્વાર કહીએ છીએ। તો અનુસ્વાર 2 પ્રકારના છે, એક છે તીવ્ર અનુસ્વાર અને બીજો ભાગ છે કોમળ અનુસ્વાર। જે તીવ્ર અનુસ્વાર છે, હવે અનુસ્વાર આપણે જે બારાખડી છે એની અંદર કયા કયા અક્ષરો અનુસ્વાર કહીએ છીએ કે કોઈ પણ વર્ગનો 5મો વર્ણ અનુસ્વાર છે। એટલે આપણે જોઈએ ફક્ત ક ખ ગ ઘ અંગ, ચ છ જ ઝ ય, ટ ઠ ડ ઢ અણ, ત થ દ ધ ન અને પ ફ બ ભ મ। આ જે અક્ષરો તમે જોઈ રહ્યા છો 5 એ અનુસ્વાર દર્શાવે છે। ક ખ ગ ઘ અંગ, ચ છ જ ઝ ય, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન અને પ ફ બ ભ મ। એમાં જે 5મો વર્ણ છે એ અનુસ્વાર દર્શાવે છે। આપણે ધ્વનિ વખતે કોષ્ટકની અંદર પણ આપણે જોયું હતું। તો અહીંયા આગળ અનુસ્વારના 2 ભાગ પડે છે, તીવ્ર અનુસ્વાર અને કોમળ અનુસ્વાર। હવે તીવ્ર અનુસ્વાર કોને કહેવાય છે અને કોમળ અનુસ્વાર કોને કહેવાય છે એ આપણે ખાસ જાણવું જરૂરી છે। તો તીવ્ર એટલે શું? તો તીવ્ર અનુસ્વાર જે હોય છે એ જોડાક્ષર મુજબનો હોય છે। કોના જેવો હોય છે? જોડાક્ષર। એટલે જોડાક્ષર અક્ષર આવી ગયો એટલે અહીંયા આગળ જોડણીના નિયમ જોડાક્ષર જેવો નિયમ લાગુ પડે। હવે પાછો પ્રશ્ન છે કે તીવ્ર અનુસ્વાર જોડાક્ષર શું? તીવ્ર અનુસ્વાર શું છે અને કોમળ અનુસ્વાર શું છે? તો તીવ્ર અનુસ્વાર એટલે કે જેની અંદર જે અનુસ્વાર છે એની અંદર આપણે ન અથવા મ એવો ઉચ્ચાર પ્રમાણે લખી શકીએ। હવે ઉદાહરણ તરીકે જોઈશું તો જ ખબર પડશે। જેમ કે એક નામ લખીએ આપણે હિંમત, તો અહીં અનુસ્વાર જોવાય છે તમને, હું ઘટ્ટ કરી જોઉં એટલે તમને ધ્યાન આવે। હિંમત તો અનુસ્વાર છે, હને રસ્વઈ એ અને પાછળ અનુસ્વાર। તો આ કદાચ હિંમતની જગ્યાએ આપણે આવી રીતે પણ લખી શકતા હોઈએ છીએ, હિ-મ-ત। તો આ જે અડધો મ છે તો હિંમત બંને દેખીતી દ્રષ્ટિએ સમાન છે, પરંતુ આ જે જોડાક્ષર જોઈ રહ્યા છો તમે, અડધો મ અને પછી એક પૂર્ણ મ, તો આ મની જગ્યાએ આ મ નીકાળવો હોય તેની જગ્યાએ અનુસ્વાર લાગે। તો હિંમત તો જે જોડાક્ષરની પૂર્વે જે અનુસ્વાર આવતો હોય તો એવા જે જોડાક્ષરવાળા જે નિયમો જે લાગુ પડતો હોય તો એની અંદર ઈ કે ઉ એ રસ્વઈ આવે, ઈ કે ઉ રસ્વઈ આવે છે। હિંમત તો આ મ ઉચ્ચાર થાય છે, તો આ અનુસ્વારની અંદર મ ઉચ્ચાર આવે, હિંમત। બીજું એક ઉદાહરણ જોઈએ, બિંદી। આપણે એમ કહીએ છીએ કે અનુસ્વાર જે છે એને આપણે અમુક વખત દેશી ભાષામાં બિંદી કહીએ છીએ કે હના માથે બિંદી, બના માથે બિંદી।
તો આપણે એ જ શબ્દ લઈએ તો કદાચ આપણે આવી રીતે પણ લખી નાખતા હોઈએ બિંદી, તો અડધો ન આવી ગયો. પરંતુ આ ખરેખર જોડણીની દ્રષ્ટિએ આ વસ્તુ ખોટું હોય છે. એટલે સાચી જોડણી આ છે જ્યાં આગળ અનુસ્વારની અંદર અંગ, ય, ણ, ન અને મ એનો ઉપયોગ થતો હોય. એટલે આવા જે વ્યંજનો આવતા હોય ઉચ્ચારમાં બિંદી, તો બી પછી ન આવ્યો તો આ જે વ્યંજન કહેવાય એનો ઉપયોગ થયો છે. અહીં મનો ઉપયોગ થતો, અહીં નનો થયો, બિંદી, હિંમત. અહીં અનુસ્વાર છે એની અંદર ન આવ્યો છે, જ્યારે અહીં ઉપર મ છે. તો આવા જ્યારે પ્રયોગ થાય આપણે બિંદી, હિન્દી, કે જેને આપણે કદાચ જોડણીની રીતે જોઈએ તો જોડાક્ષરમાં લખી શકાય. હિંમત આવી રીતે ભલે લખી શકાય, બિંદી લખી શકાય, ભલે જોડણીની દ્રષ્ટિએ ખોટું છે, પરંતુ ઉચ્ચારની દ્રષ્ટિએ આમ આપણે સાઈડમાં રફ કામ માટે જોઈ શકાય. તો જે જોડાક્ષર હોય એની અંદર જો અનુસ્વાર આવતો હોય જોડાક્ષર જેવો, એની અંદર ઈ કે ઉ જે હોય એ રસ્વઈ હોય છે. બિંદી જેવો અક્ષર લઈએ સિંધી, કદાચ આપણે આમ પણ લખી શકીએ સિંધી. તો આની અંદર અનુસ્વારની અંદર ન છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે જે અનુસ્વાર છે એની અંદર આ જે 5 વર્ણમાંથી કોઈ એક વ્યંજનનો ઉપયોગ થયો હોય તો આપણે એમાં આવતી ઈ કે ઉ રસોઈ કરવાનું છે. હિન્દી, હિન્દ આપણે કહીએ, હિન્દ. એવા ઘણા અક્ષરો છે. હિંમત, બિંદી, સિંધી, હિન્દ, જિંદગી. આજે તમે અક્ષરો જો જિંદગી, હિન્દ. હવે જો આ હિન્દ છે એના અનુસ્વારની અંદર જ આપણે નાનો પ્રયોગ થયો છે. હવે જો હિન્દ કદાચ આપણે આ રીતના પણ લખી શકાય. જિંદગી છે તો જિંદગી. આ બધી રીતે ખોટું છે, પરંતુ અનુસ્વારની અંદર ન કે મનો પ્રયોગ કરીને આમ લખી દેખાય છે. પરંતુ એવી વસ્તુ કે જે લખી જ નથી શકાતી એવા વસ્તુઓ હશે એ કોમળમાં હશે. આ થઈ આપણે ઈની વાત કરી. એવી રીતે આપણે ઉમાં જોઈ લઈએ. જેમ કે આપણે જોઈએ કુંભાર. તો આ કુંભાર અનુસ્વારની અંદર મનો પ્રયોગ થયો છે. કુંભાર. તો અહીં અનુસ્વારની અંદર મનો ઉપયોગ થયો છે. બુંદી, બુનદી. ભલે આ બધું ખોટું છે, પરંતુ આ અનુસ્વાર છે એની અંદર ન અથવા મ અથવા અણ, ન, મ એનો પ્રયોગ કરી શકાય છે. પરંતુ એવી વસ્તુ કે જે આમાં પ્રયોગ ના થઈ શકે એને કહેવાય છે કોમળ અનુસ્વાર. એ કયા? તો આપણે જોઈએ. જેમ કે ઊંટ. તો અહીંયા આગળ આપણે ઊંટ એમ નહીં કહી શકીએ, કારણ કે આ જે અનુસ્વાર છે એ સ્વરની અંદર આવેલો છે. આ અનુસ્વાર છે એ કેવો છે? સ્વરવાચક અનુસ્વાર છે. એટલે આ ઉ છે એની અંદર જ દબાણ ઊંડો જઈ રહ્યો છે. એટલે ઊંટ, અહીં ઊંટ નહીં કહી શકાય. કદાચ આપણે સ્પેલિંગની અંદર ચાલી જાય, પરંતુ ઊંટ છે એની અંદર કોમળ અનુસ્વાર છે. બીજા જોઈએ પૂંછડી. પૂંછડી. તો આ પૂ છે તો એની અંદર પણ અનુસ્વાર જોવાય છે, પરંતુ અહીં પૂંછડી એવું નથી કહેવાતું, પૂંછડી. તો આ પની અંદર પણ અનુસ્વાર છે. અહીં પણ અનુસ્વાર હતા, પરંતુ એની અંદર આ 5 વર્ણોમાંથી અંગ, ય, ણ, ન, મ એનો પ્રયોગ થતો. જ્યારે અહીંયા આગળ સ્વર જ આવે છે, પૂંછડી. એટલે જ્યાં આગળ કોમળ અનુસ્વાર હોય, જેની અંદર સ્વર જ હોય પોતે, તો એવા જે સ્વર છે એની અંદર આવતો ઈ કે ઉ, ઈ અથવા ઉ
એ દીર્ઘ હોય છે. એટલે ધ્યાન રાખવાનું કે જે તીવ્ર અનુસ્વાર હોય એટલે જોડાક્ષર મુજબ લખી શકાય, આવી રીતે લખી શકાય, એવા બધાની અંદર આપણે રસવઈ ઈ કેવું કરવાનો, જ્યાં ન જ લખી શકાય. હવે પૂંછડી, તેમાં પૂંછડી લખો તો તમને પોતાને ખબર પડશે કે ના આ વસ્તુ ખોટું નથી. એટલે ધીરે ધીરે એમ પ્રેક્ટિસ કરશો તો આ નિયમ આવડે. જે નથી જ લખી શકાતું, જેની અંદર સ્વરની અંદર અનુસ્વાર સમાયો છે, એવી વસ્તુ જે છે એની અંદર આપણે દીર્ઘઈ ઈ કે ઉ લખવાનો છે. એના બીજા કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. રીંછ. રીંછ શબ્દ છે જે આપણા પાઠની અંદર પણ આવે છે. તો એવા જે શબ્દો છે, આવા રીંછ, તો રીંછ એમ નહીં કહેવાય. કદાચ સ્પેલિંગની રીતે RINCH કરીએ એ વસ્તુ અલગ છે, પરંતુ આપણે ગુજરાતી ભાષાની અંદર રીંછ એમ કહેવાય, પણ રીંછ એમને કહેવાય નહીં. એટલા માટે જ્યાં સ્વરપૂર્વક ઈ કે ઉનો પ્રયોગ થયો હોય ત્યાં આગળ ઈ કે ઉ દીર્ઘઈ આવે છે. જ્યારે જોડાક્ષર મુજબ જોઈએ તો ત્યાં આગળ ઈ કે ઉ રસ્વઈ આવે છે. બીજું ઉદાહરણ જોઈએ આની અંદર. બીજા રીંગણ, પછી હુંડી, જે આપણે ચોપડીના શબ્દો. તો રીંગણ, રીંગણની અંદર ભલે નાનો પ્રયોગ થયો છે, પરંતુ તીવ્ર કોમળ અનુસ્વાર છે એની અંદર. રીંગણ, રી ન ગણ એવું કહેવાય નહીં. હુંડી નાનો પ્રયોગ છે, પરંતુ આ કોમળ અનુસ્વાર છે. હું ન ડી એવું કહેવાતું નથી. માટે જ્યાં આગળ કોમળ અનુસ્વારનો પ્રયોગ થયો હોય અને સ્વર સૂચક હોય ત્યાં આવતો ઈ કે ઉ દીર્ઘઈ હોય છે. જ્યારે જોડાક્ષર મુજબના જે શબ્દો છે ત્યાં આગળ એ અનુસ્વાર રસ્વઈ હોય છે. અહીં આગળ આપણે ઘણા બધા શબ્દો જોઈ શકીએ. ઊંટ, પૂંછડી, રીંગણ. તમારે એક વસ્તુ યાદ રાખવાનું, જે જોડાક્ષર પ્રમાણે લખાય એની અંદર રસોઈ કરવાનું. જે જોડાક્ષર પ્રમાણે પણ ન લખાય અને અનુસ્વાર હોય, જેમ કે રીંછ, પૂંછડી, ઊંટ, તમે આની અંદર નાનો પ્રયોગ કરી જુઓ તો તમને પોતાને લાગશે નથી સારું. જ્યાં નથી લખાતું ત્યાં આગળ ઈ કે ઉ દીર્ઘઈ હોય છે. હવે તમે જ્યારે ભાષાની અંદર વિભાગ 4 લખતા હોય, જેમાં મૌલિક વિચારોનું તમારા લખતા હોય, તેની અંદર તમારે જોવું પડે શબ્દો કયો વાપરો છો. કારણ કે એક શબ્દના અનેક અર્થ હોય છે. તો એ શબ્દ માટે તમે જે શબ્દનો પ્રયોગ કરો છો તો તેને લખાણ મુજબ તમારે એની જોડણી લખવી પડે. આપણે એક વાત કરીએ કે આપણે હિંચકો લખું, હિંચકો, અને બીજું લખું હિંડોળો. અહીં લખું બંને, એટલે હિંચકો, અને બીજું લખું હિંડોળા. બંનેનો અર્થ ઝૂલા એવો થાય છે, હિંડોળા અને હિંચકો. તો આ હિંચકો, એની અંદર હી કોમળ બોલાય છે, હિંચકો એવું નથી કહેતા, પરંતુ હિંડોળાની અંદર નનો પ્રયોગ થાય, હિંડોળા એવો. જ્યારે આપણે ધ્વનિની રીતે જોઈએ તો હિંડોળા એવું થાય. જ્યારે અહીં આગળ હિંચકો એમ કહેવાય, અહીં હિંચકો કહેવાય યોગ્ય નથી. તો અહીંયા આગળ આ હિંચકો અને હિંડોળા, જો હિંડોળાની અંદર રસોઈ આવે છે, જ્યારે એ જ એનો જ સમાનાર્થી હિંચકાની અંદર દીર્ઘઈ ઈ આવેલો છે. એટલે તમે ભલે મૌલિક સર્જન કરો વિભાગ ડીમાં, ગમે ત્યારે ગુજરાતી ભાષામાં લખવાનું થાય, પરંતુ એ શબ્દનો પ્રયોગ તમે કયો શબ્દ લો છો એ પ્રમાણે એની જોડણી લખવાની છે. એક જ શબ્દના અલગ અલગ, એક જ અર્થના બધા અલગ અલગ શબ્દ હોય, પરંતુ બધાને નિયમ લાગુ પડતા નથી. એટલે જે પ્રમાણે જોડણીના નિયમો પ્રમાણે લખવું પડશે. તો અહીં ઝૂલા માટે હિંચકો લખો તો દીર્ઘઈ, અને હિંડોળા લખો તો રસ્વઈ. આગળ જોઈએ બીજો નિયમ.
હવે આપણે જોઈશું જોડણીનો નિયમ નંબર 5, અંગ સાધક પ્રત્યય. અંગ સાધક પ્રત્યય. વિદ્યાર્થી મિત્રો, તમે આપણે ગઈ વર્ષે શીખ્યા પ્રત્યય એટલે શું, કે મૂળ શબ્દ જે હોય એને આગળ કે પાછળ કોઈ શબ્દ લાગી જાય જેને આપણે પ્રત્યય કહીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ આપણે સત્ય. આ સત્ય એક શબ્દ છે, એના અંગ સ્વરૂપ આગળ કે પાછળ જો કોઈક શબ્દ કે અક્ષરો લાગી જાય અને એનો અર્થ બદલાઈ જતો હોય, અહીંયા આગળ આપણે આ સત્ય મૂળ શબ્દને આપણે અ લગાડ્યો, તો આ સત્યને અંગ સ્વરૂપ જે પ્રત્યય લાગ્યો છે એને કહેવાય છે અંગ સાધક. અને આગળ અથવા પાછળ જે પણ શબ્દ કે અક્ષર લાગી જતા હોય એને કહેવાય છે પ્રત્યય. તો આ પ્રત્યયના બે પ્રકાર, એક છે પૂર્વ પ્રત્યય અને બીજું છે પર પ્રત્યય. પૂર્વ પ્રત્યય એટલે શબ્દની પૂર્વ લાગે અને પર પ્રત્યય એટલે શબ્દની પછી લાગે. આ પૂર્વનો અર્થ થાય છે પહેલા, શબ્દના પહેલા લાગે છે. કઈ રીતે જોઈએ હમણાં આપણે એક ઉદાહરણ જોઈએ. પુત્ર. તો પુત્ર છે તો એની આગળ આપણે શું લગાડી દઈએ તો સુપુત્ર થઈ ગયું. એટલે આ પ્રત્યય સ્વરૂપ હતું એ પૂર્વ પ્રત્યય લાગ્યું એવું કહેવાય. રિવાજ. તો આપણે કો લગાડી દઈએ તો કુરિવાજ થઈ ગયો. રિવાજ પરંપરા, એની અંદર પૂર્વમાં કો લગાડી દીધું એટલે કુરિવાજ, આખો અર્થનો અનર્થ થઈ જાય. એવા જ શબ્દોની અંદર જે પાછળ લાગતું હોય, જેમ કે આપણે જોઈએ તો શરીર મૂળ શબ્દ છે, એની અંદર એક પ્રત્યય લગાવી દઈએ, શરીર શબ્દની અંદર એક પ્રત્યય લગાડી દઈએ એટલે શબ્દ કયો બની જાય તો શારીરિક. આ ક્યાં લાગ્યો? એક પાછળ લાગ્યો છે, શરીર શબ્દની પાછળ, એટલે એક પ્રત્યય લાગી ગયો અહીંયા આગળ. તો આ પાછળ લાગે એને પર પ્રત્યય કહેવાય, અને પૂર્વ લાગે એને પૂર્વ પ્રત્યય. સમાજ છે તો એની અંદર પણ એક પ્રત્યય લગાડી જોઈએ તો સામાજિક એવું થઈ જાય. એટલે આ એક પ્રત્યય જે છે બધા પાછળ લાગ્યા છે, જ્યારે પૂર્વની અંદર પહેલા લાગે. તો આવા કેટલાક જે પ્રત્યય છે, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, એના કેટલાક નિયમો છે. આપણે જોઈ લઈએ કે કયા કયા પૂર્વ પ્રત્યય હોય અને કયા કયા પર પ્રત્યય હોય, જેની અંદર સૌથી વધુ જોડણીઓ પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય લાગતા જે પણ શબ્દો બને છે એ બધા જ શબ્દોની અંદર આવતા ઈ કે ઉ, ઈ કે ઉ એ કેવા હોય છે? રસોઈ હોય છે. તો હવે એવા કયા કયા પ્રત્યયો લાગે છે જેના પરથી શબ્દો બને છે એ આપણે જોઈએ. આ પ્રમાણે કેટલાક પૂર્વ પ્રત્યયો આપ્યા છે. તો એ બધાની અંદર જ્યાં જ્યાં પૂર્વગો વપરાયા હોય, જ્યાં જ્યાં પૂર્વગો એટલે શબ્દની પહેલાં આવતા હોય, એ બધા જ શબ્દોની અંદર આવતા ઈ કે ઉ, ઈ કે ઉ એ આપણે રસ્વ કરવાના છે. આ ખાસ જોવા. જેમ કે શું, તો હમણાં જોયું એ પ્રમાણે સુપુત્ર, સુવિચાર. વિચાર તો છે પણ કેવો છે? તો કે સારો છે. પુત્ર છે કેવો છે? પણ તો સુપુત્ર, સારો. પછી કુ,
કુ રિવાજ, કુ પ્રથા, કુ પુત્ર. અમુક વખત આપણે કપાત્ર પણ કહીએ છીએ. કુપાત્ર. જ્યાં જ્યાં પૂર્વ રિવાજ એટલે પરંપરા એની અંદર પૂર્વક લખ્યો. પ્રથા એની અંદર કુ, પુત્રની અંદર આ બધા પૂર્વકો કહેવાશે. નિ તો નિસંતાન, જેને સંતાન નથી તે. આ વિસર્ગવાળા જે નિહ વપરાય છે એ સૌથી વધારે વિરોધી શબ્દની અંદર વપરાય છે. નિઃશબ્દ શબ્દ છે પરંતુ નિહ વપરાય એટલે નિઃશબ્દ, શબ્દ નથી. સંતાન એટલે પુત્ર હોય, કોઈ પણ સ્ત્રી કે પુરુષ સંતાન સ્વરૂપ, પરંતુ નિસંતાન કે એટલે એક પણ નથી, નથી સ્ત્રી કે નથી દીકરો દીકરી કશું જ નહીં એવા શબ્દોમાં. હવે આપણે જોઈએ વી. તો વી બે રીતે વપરાય છે. વિજ્ઞાન, આ મૂળ શબ્દ જ્ઞાન, પરંતુ એ જ્ઞાન કેવું છે તે વિશિષ્ટ છે. પછી વિજય, જય એટલે આપણને ખબર છે જે જીત્યો છે એનો જય, પરંતુ એ જય કેવો હતો કે વિજય, એટલે કે એ હાર્યો નથી પરંતુ એનો જય થયો છે, વિજય થયો છે. એટલે વી બે અર્થમાં વપરાશે. હવે એવા જ વી કેટલાક વિરોધી શબ્દોમાં પણ વપરાય છે. વિદેહ, વિદેહ કોને કહેવાય? જેનો દેહ નથી તે, એટલે મૃત્યુ પામેલ વ્યક્તિ, વિદેહ. પછી આપણે હમણાં ગણપતિનું વિસર્જન કર્યું. વિસર્જન, સર્જન એટલે બનાવવું અને વિસર્જન એટલે એને મૂળ તત્વની અંદર પાછો લઈ આવો એટલે વિસર્જન. તો આ જે વી તમે જુઓ છો એ બધા વિરોધના અર્થમાં છે. સર્જનનું વિરોધી વિસર્જન, દેહ તો વિદેહ. પરંતુ આ જે છે જય તે વિશિષ્ટતા અર્થ દર્શાવે છે. જ્ઞાન, વિજય, એટલે વી પૂર્વક તરીકે બે અર્થ. પછી ઉપકથા, આ કથા મૂળ શબ્દ, પરંતુ કેવી તો કે ઉપકથા. ઉપચાર, એવી તર તો ઉત્કંઠા. ઉલ્લેખ, વત્તા લેખ સંધિની રીતે. ઉદ્યમ, મહેનત. પછી અનુ, અનુ શબ્દ છે એના વીની રીતે, આ વીની જેમ બે અર્થ દર્શાવે. જેમ કે આપણે જોઈએ અનુપમ, અન વત્તા ઉપમા, જેની ઉપમા ન આપી શકાય એ. ગત વર્ષે આપણે એ ઉપમેય અને ઉપમાય જે અલંકારોની અંદર જરૂરી હતું, તો જેની ઉપમા નથી આપી શકાતું એ અનુપમ. પછી હમણાં આપણે બીજી એકમ કસોટીમાં શબ્દ આવ્યો અનુભૂતિ. તો એની અંદર જે પૂર્વક છે અનુ એ પણ રહસ્વય રહેશે. હવે અનુ જે શબ્દ છે એના બીજો અર્થ થાય છે પાછળ. બીજો અર્થ શું થાય છે? પાછળ. આપણે અમુક વખત લખીએ છીએ અનુક્રમ. આટલા વ્યક્તિ હતા, અનુક્રમ પ્રમાણે ગોઠવી દીધા, 10, 11, 12 એ પ્રમાણે. પછી અનુજ, અનુજ એટલે નાનો, જે ભાઈઓ હોય એની અંદર નાનો, ભાઈઓના ક્રમ પ્રમાણે પહેલો, બીજો, એ નાના ભાઈને અનુજ કહે છે. પછી નિર, તો નિર્મળ. નિષ્પક્ષ. પછી એવી તર છે નિશ, તો નિશ્ચલ, જેને ચલી નથી શકાતું એવું નિશ્ચલ, એટલે ચલ
એટલે જેને ચલી શકાય એની પૂર્વ નિશ્ચલ શબ્દ, જેને ચલી નથી શકાતું એ. નિષ્ફળ એટલે જે મૂળ જે ફળ હતું, સારું ફળ મળવું જોઈએ, પરંતુ કહે છે કે એને ફળ પ્રાપ્ત થયું નથી, એનું લક્ષ્ય પ્રાપ્ત થયું નથી, એટલે કહેવાય નિષ્ફળ. કોઈ વિદ્યાર્થીઓ એ પરીક્ષામાં ન પાસ થયો તો કે એક નિષ્ફળ થયો, એટલે એનું જે ફળ હતું એને મળ્યું નથી, એટલે કહેવાય નિષ્ફળ, નિષ્ફળતા મળી. તો આ જે પૂર્વગો છે એ હંમેશા સુ, કુ, નિસ, આ જે પૂર્વગો કહેવાય એવા શબ્દો પરથી બનેલી જોડણીની અંદર એ કે ઉ હંમેશા રસ્વઈ હોય છે. હજી કેટલાક નિયમો છે, 2-4. તો પરિણામ, પછી પરિમિતિ, પરિણિત, એવો જ શબ્દ છે પ્રતિ, પ્રતિકૂળ, પ્રતિહાર. આની અંદર એક બીજો એક શબ્દ આવે છે અપવાદરૂપ કહેવાય, જે પ્રતીક્ષા. એટલે જે રાહ જોઈએ ને એની અંદર આ રીતનું છે. તો કેમ આ રીતનું છે? તો પ્રતિ વત્તા ઈચ્છા, એ નાનો ઈ અને મોટો ઈ ભેગો થાય છે એટલા માટે. એ આપણે ગત વર્ષે શીખ્યા હતા, નાનો ઈ વત્તા નાનો ઈ એટલે રસ્વઈ વત્તા રસ્વઈ બરાબર દીર્ઘ ઈ. એટલા માટે એ નિયમ પ્રમાણે એ પ્રતીક્ષા થઈ જાય છે. બીજા અહીં જોઈએ અધિ, તો અધિકારી, અધિનિયમ, અભિનવ, અભિરુચિ, પછી બિન, તો બિનજરૂરી, બિન ઉપયોગી. આ જે મૂળ શબ્દો જે છે, ઉપયોગ, જરૂર, પછી રુચિ, અભિનવ, એમાં જે પૂર્વક વપરાય છે, ઉપયોગ તો બિન ઉપયોગી, પૂર્વક તરીકે વપરાય, જરૂરી છે તો કે આ વસ્તુ બિનજરૂરી છે એટલે ઉપયોગમાં નથી. એટલે વિશેષતા દર્શાવતો હોય અથવા તો વિરોધ દર્શાવતો હોય, આ જે મૂળ શબ્દને અનુરૂપ એના અંગ સ્વરૂપ જે કંઈ પ્રત્યય આયા પહેલાં પૂર્વક તરીકે, એ બધાની જોડણી રસ્વઈ આવે છે. એટલે આ પૂર્વ પ્રત્યયની અંદર સમાતો એ કે એવું હંમેશા રસ્વઈ આવે છે. એવો જ નિયમ આપણે જોઈએ હવે પર પ્રત્યયના. હવે આપણે કેટલાક પર પ્રત્યય જોઈશું, એટલે મૂળ શબ્દની પાછળ કેટલાક અક્ષરો કે શબ્દ જોડાતા જે શબ્દ બને છે તે. જેની અંદર પહેલા આપણે જોઈએ એક પ્રત્યય. એક, ગત વર્ષે આપણે ધોરણ 9 માં એક જ્યારે 4 અક્ષરની જે જોડણી હતી ત્યારબાદ એની અંદર અપવાદ રૂપમાં આપણે જોયું હતું. તો એક શબ્દની અંદર આપણે 2-3 વસ્તુ જોવાની છે. કઈ કઈ બાબતો જોવી છે? તો શબ્દની અંદર આવતો જે અ હોય, આ શબ્દનો પહેલા આ કરવો પડે, પછી એક પ્રત્યય લાગે છે. કઈ રીતે? હવે શબ્દની રીતે જોઈએ કે એક પ્રત્યય કઈ લાગે. મૂળ શબ્દની અંદર અ, એનો આ કરવો પડે, પછી એક પ્રત્યય લાગે. જેમ કે આપણે શબ્દ જોઈએ હમણાં સમાજ. તો સમાજ છે, તો સ ની અંદર ક ધ્વનિ છે, તો સ વત્તા અ, આ અ છે. એની અંદર પહેલા સામાજિક આપણે એવી રીતે લખીએ છીએ, તો સ નો આ કરવો પડે. જો અહીં તમે કદાચ સામાજિક કહ્યું, આ શબ્દ ખોટો છે, એટલે આપણે પહેલા અ પદની જગ્યાએ આ પ્રત્યય કરવો પડે.
અને પછી ઈક પ્રત્યય લગાડવો પડે. પ્રમાણ તો પ્રામાણિક એવું કરવું પડે. જો પ્રમાણિક ના લખાય, પ્રામાણિક કરવું પડે. આમાં જ આપણે એક બીજો નિયમ જોઈએ કે જો ઈ કે એ હોય તો એનો આપણે પહેલા અઈ કરવો પડે છે, પછી એક પ્રત્યય લાગે. આ બીજો નિયમ આપણે જોઈએ. જેમ આ નિયમ જોયો ને એવી રીતે. કઈ રીતે? તો દિન લખીએ. દિન એટલે દિવસ. તેની અંદર જ્યારે આપણે દૈનિક કરીએ, દિનનો દૈનિક, તો આ ઈ હતો, દની અંદર રસ્વઈ ઈ હતો, તો એને બે માત્રા કરીને દય કર્યો આ નિયમ પ્રમાણે, પછી એક લખ્યું છે દૈનિક. એની વાત કરીએ તો સેના. સેના આ એ પ્રત્યય આવ્યો સ ની અંદર, તો સૈનિક. અને ત્રીજી નિયમ આની અંદર લાગે છે કે ઓ કે ઓ હોય તો આવું કરવું. એનું ઉદાહરણ જોઈએ તો આપણે ઉદ્યોગ જોઈએ. ઉદ્યોગ, એના પરથી ઉદ્યોગને એક પ્રત્યય લગાડતા શું બનશે? ઔદ્યોગિક. ઔદ્યોગિક. આ ઓ વાળો નિયમ આવ્યો. પછી ઓ વાળો જોઈએ. જો ભૂગોળ તો ભૌગોલિક એવો શબ્દ થાય. એટલે એક પ્રત્યયની અંદર ત્રણ વસ્તુ જોવાની. પહેલા શબ્દની અંદર અની ધ્વનિ હોય તો આ કરી દેવાનું, સમાજ તો સામાજિક, પ્રમાણ તો પ્રમાણિક. એવી જ રીતે ઈ હોય કે એ હોય તો અઈ કરવાનું, ઉ કે ઓ હોય તો ઔ કરવાનું. આની અંદર જો સામાજિક એવું ના કહેવાય, પછી પ્રમાણિકમાં પ્રમાણિક નહીં ચાલે, પ્રામાણિક. આ શબ્દો ખાસ ધ્યાન રાખવાનું. આ એક થયું. હવે જોઈએ ઈકા. ઈકા પ્રત્યય એક માત્રા લાગી ગઈ, એક ની અંદર એક માત્રા લાગી ગઈ એટલે ઈકા. તો એવા જે પ્રત્યય હોય તો લેખન કાર્ય કરે એવા લેખિકા. લેખ પરથી લેખિકા. બાલ શબ્દ પરથી બાલિકા. નાયિકા. નાયક મૂળ શબ્દ, એની અંદર ઈકા પ્રત્યય લાગ્યો એટલે આ નાયિકા. એ બધા જ શબ્દોની અંદર રસોઈ ઈ કે ઓ આવે છે. આની અંદર વપરાતા ઈ કે ઓ કેવા હોય છે? ઈ કે ઓ રસોઈ હોય છે. એ આપણે ઈત પ્રત્યય. જેમ કે ગણિત. તો ગણિત શબ્દ ક્યાંથી આવ્યો? તો ગણન પરથી એની અંદર ઈત પ્રત્યય લાગ્યો એટલે ગણિત. રચિત. તો રચના. રચના શબ્દ પરથી આવ્યો રચિત. પછી ઇલ તો ઉર્મિલ. શર્મિલ. પછી ઈષ્ટ. આ એક શબ્દ ખાસ ધ્યાન રાખવાનો વિદ્યાર્થી મિત્રો. ઈષ્ટ શબ્દનો અર્થ થાય છે પ્રિય. હવે જેમ કે આપણે
ઈષ્ટ પ્રત્યેથી શબ્દ બને છે. આપણે મૂળ શબ્દ લઈએ સ્વાદ, તો સ્વાદની અંદર ઈષ્ટ પ્રત્યે લાગતા એ બને સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ. પરંતુ આ ઠની જગ્યાએ અમુક લોકો ટ લખવાની ભૂલ કરે છે, તો સ્વાદિષ્ટ એવું કરી દે છે, પરંતુ આ શબ્દ ખોટો પડે છે. એટલે આ યોગ્ય નથી, એની અંદર ઠ વાપરવો પડે. કનિષ્ઠ, પછી ધર્મિષ્ઠ. આ જે ઠ હોય છે એ રાખવા પડે છે. એટલે ધર્મિષ્ઠ જેને ધર્મ પ્રિય છે તે, કનિષ્ઠ જેને નાના પ્રિય છે તે, સ્વાદિષ્ટ જેને સ્વાદ પ્રિય છે તે. સ્વાદ તો બધી જાતના છે, કડવો, તીખો, ગળ્યો, પરંતુ એની અંદર જે પ્રિય છે એને કહેવાય સ્વાદિષ્ટ. પછી છે ઈય. ઈય ગામડિયો. પછી ધમાલિયો. ઈ અને ય એ આવતું હોવું જોઈએ. ધમાલિયો. હવે આ શબ્દ તમે જુઓ તે બીજા બે નિયમ પ્રમાણે પણ ચાલે છે. આપણે એક નિયમ હતો ઉચ્ચારણ પ્રમાણે કે યની આવતે પૂર્વ આવતો ઈ કેવું રસવઈ હોય, તો એ નિયમ પણ એ લાગુ પડે. અને 4 અક્ષરનો આવતો ઈ કેવું એ પણ લાગુ પડે છે. એટલે ઘણા બધા એવા શબ્દો છે કે જે એકબીજાની અંદર જ લાગુ પડે છે. આ તો થઈ જોડણીની વાત. હવે તમે વાક્યની અંદર કયો શબ્દમાં શું પ્રયોજન કરો છો, એટલે અહીં જોઈએ આપણે કે જે તમે વાક્ય બોલો છો એની અંદર જે શબ્દનો પ્રયોગ કરો છો એના માટે યોગ્ય છે કે નહીં. જેમ કે આપણે કોઈ વાક્ય બોલીએ તો એને અનુસાર આપણે શબ્દ લેવાનો છે. એક વાક્ય બોલું, એક દિન માણસ મળ્યો. આ જ વાક્ય ફરી લખું, એક દિન માણસ મળ્યો. હવે બંનેમાં અર્થ દેખીતી ઉચ્ચારની દ્રષ્ટિએ દિન છે, પરંતુ આ એક દિવસ માણસ મળ્યો એવો થાય. એટલે વાક્યની અંદર તારે તમે લખો દિન, તારે એક દિવસ માટે છે તો આ દિન લખવાનું. અને એક દિન માણસ મળ્યો તો ગરીબ એમ મળ્યો હોય વ્યક્તિ તો આ દિન લખવું પડે. એટલે વાક્યની અંદર તમે કયો શબ્દ પ્રયોજન કરો છો એનો જે અર્થ તમને મળે છે એ પ્રમાણે અર્થ લખવાનો છે. એના માટે આપણે જરૂર પડશે જોડણી ભેદની. તો જોડણી ભેદ એ પણ આપણે ધ્યાન રાખવાનું પડે છે. હવે આની અંદર શું થાય, અર્થનો અનર્થ ન થાય એટલે જોડણી ભેદ જુઓ. એક શબ્દ છે અકસ્માત અને બીજો શબ્દ પણ છે અકસ્માત. આ અકસ્માત એટલે અનિચ્છનીય ઘટના, કોઈક વ્યક્તિ જતો હતો અને અકસ્માત થઈ ગયો એટલે એક્સિડન્ટલી જે આપણે કહીએ એ શબ્દ. અને આ શબ્દનો આને અકસ્માત એટલે કોઈ ખરાબ ઘટના ઘટી હોય એ વાત. અને આ ખોડો તો આવતો હોય તો આનો અર્થ થાય છે એકાએક. એકાએક હું જતો હતો ને અકસ્માત સ્વરૂપ મને આ વ્યક્તિ ત્યાં જ મળી ગયો. હું આ વ્યક્તિને મળવા જતો હતો ને અકસ્માત સ્વરૂપ આ વ્યક્તિ ત્યાં જ મળી ગયો, એટલે એકાએક મને એ જ મળી ગયો. એટલે આ બંનેના અર્થ ખાસ ફરક જોવા પડે કે તમે અકસ્માત સ્વરૂપ બોલો છો તો આ અકસ્માત બોલો છો કે આ અકસ્માત બોલો છો. એટલે ગુજરાતી ભાષાની અંદર જોડણી છે, ખૂબ મહત્ત્વનો ભાગ છે. તો અહીં આગળ આપણે જે જોડણીના નિયમો હતા એ પૂર્ણ થાય છે. ખૂબ કાળજીથી લખજો. અસ્તુ.